સવાલ પૂછ નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર ચૂંટણી જંગ. આજે 4000થી વધારે ઉમેદવારો હતા. તેમનું ભવિષ્ય છે, પરિણામ જે ઈવીએમમાં જ્ઞાત થઈ ચૂક્યું છે. 23મીએ પરિણામ આવવાનું છે. ઝારખંડમાં પણ બીજા તબક્કાનું મતદાન થયું. ક્યાંક મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો ઝારખંડમાં, તો ક્યાંક મહારાષ્ટ્રમાં જે ચૂંટણીની જે મતદાનનું ક્યાંક સરેરાશ આંકડો સામે આવ્યો હતો. 58% આસપાસ મતદાન નોંધાયું હતું. શું ક્યાંક તે બાદ એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રના પરિણામ પર સૌ કોઈની નજર મંડાયેલી છે. એક્ઝિટ પોલના આંકડા શું કહી રહ્યા છે? ક્યાંક જે પ્રકારની સ્થિતિ, ચૂંટણી પ્રચાર તો તમામ પક્ષોએ ઈડીચોટીનો જોર લગાવ્યો હતો. ચૂંટણી ઢંઢેરા અનેક મુદ્દાઓને લઈને પ્રચાર કર્યો હતો. એક્ઝિટ પોલના આંકડા હાલ સામે આવ્યા છે, પરંતુ આ મહારાષ્ટ્રની બાજી કોણ મારે છે તેના પર વાત કરીશું સીધો સંવાદમાં. વાત કરવી છે ચૂંટણી કઈ દિશામાં મતદાન થઈ ચૂક્યું છે, પરિણામ આવશે, પરંતુ એક્ઝિટ પોલના આંકડા જે હાલ સામે આવ્યા છે, તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે અશ્વિનભાઈ બેંકર, બીજેપી નેતા છે, પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા છે, જયંતિભાઈ આહિર, રાજકીય વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રશ્ન પ્રફુલભાઈ આપને કરવા માંગુ છું. આજનું થયેલું આ મતદાનના આંકડા, એક તો જે બાદ ક્યાંક એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા અને જે સ્થિતિ ઊભી થઈ હતી, કયા પ્રકારે મૂલવો છો આપ? કુંજ, મહારાષ્ટ્રની ચૂંટણી અત્યંત રસાકસી ભરી રહી હતી. કેમ કે 2019માં ચૂંટણી થયા પછી જે એમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યા હતા, વળાંકો આવ્યા હતા, એની અસર માનસિક રીતે મતદારો ઉપર હતી. અને કોણ બાજી મારશે એ બહુ મોટો સવાલ હતો. કારણ કે શિવસેના ગયા વખતે એક હતી, આ વખતે બે શિવસેના. એનસીપી એક હતી, આ વખતે બે એનસીપી. શરદ પવારની એનસીપી અલગ ને અજિત પવારની અલગ. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અલગ અને શિંદેની અલગ. અને ભાજપ અને કોંગ્રેસ 6 તો મોટા પક્ષ થયા અને બાકી નાના નાના પક્ષો તો ઘણા બધા મેદાનમાં હતા. એટલે આ વખતે ચૂંટણી એ રીતે પણ રસાકસી ભરી રહી, કારણ કે 4140 ઉમેદવારો 288 બેઠક માટે મેદાનમાં હતા. અને આજે જે મતદાન થયું એમાં 5 વાગ્યા સુધીમાં 52.31% મતદાન હતું. એમાં ગઢચિરોલી સૌથી આગળ 69 એટલે 69.63% હતું અને મુંબઈ સિટીનું 49.07% હતું. એ છેલ્લે લગભગ 58% જેટલું મતદાન થયાનો અંદાજ છે. અને એ વખતે જે એક્ઝિટ પોલ આવવા ચાલુ થયા છે એમાં મોટા ભાગના જે એક્ઝિટ પોલ છે એ જે ભાજપની નેતૃત્વવાળી મહાયુતિ છે એને આગળ બતાવે છે, જ્યારે જે કોંગ્રેસની નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી છે એને પાછળ બતાવે છે. એક પોલ એવો છે કે જેમાં કોંગ્રેસને વધુ સીટો આપી છે, એવો એક જ પોલ છે. બાકી બધામાં એ લોકો એમ કહ્યું છે કે બીજેપી પ્રેરિત જે છે મહાયુતિ એને 150થી 170, કોંગ્રેસ પ્રેરિત અઘાડી જે છે એમાં 110થી 130 અને અન્યને 1 થી 4 બેઠકો જશે એવું બતાવે છે. એટલે મોટા ભાગના જે એક્ઝિટ પોલ છે, પરંતુ છેલ્લા ઘણા વખતના આપણા અનુભવો છે કે એક્ઝિટ પોલ તદ્દન ખોટા પડ્યા છે, ઊંધા વળી ગયા છે. એ પરિણામની નજીક પણ નથી જઈ શક્યા. તમે હરિયાણામાં જુઓ, હરિયાણામાં કોંગ્રેસની જીત બતાવતા હતા એક્ઝિટ પોલ અને બીજા દિવસે રિઝલ્ટ આખું ઊંધું જ આવી ગયું. મધ્યપ્રદેશની ચૂંટણીમાં પણ આ જ પરિસ્થિતિ થઈ હતી. લોકસભાની ચૂંટણી વખતે પણ આ જ થયું હતું. બધા જ એનડીએને સ્પષ્ટ બહુમતી બતાવતા હતા અને બધા જ ખોટા પડ્યા હતા. એટલે એક્ઝિટ પોલમાં કેટલું પોલમ પોલ છે એ આપણે પહેલા વિચારી લેવું જોઈએ, પછી આપણે આંકડાનું એનાલિસિસ કરવું જોઈએ. કારણ કે એ ખોટા પડવા માટે ટેવાઈ ગયેલા છે. કારણ કે એવું તો કહ્યું એ લોકો પાસે જ્ઞાન છે
કે 6 વાગે ચૂંટણી પૂરી થાય 6:05 આંકડાઓ જાહેર કરવા માંડે છે. એવી કઈ મશીનરી એની પાસે છે? એટલે એ જે અનુમાન આધારિત અને એમના જે લોકો ચૂંટણીના જુદી જુદા વિસ્તારમાં ફરતા હોય છે એમણે મળેલા આંકડાઓ આધારિત જ આ બધું ચાલતું હોય છે. પરંતુ જ્યારે આટલી મોટી ચૂંટણી હોય, મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય હોય, 288 બેઠક હોય, ત્યાં કોઈ પહોંચી શકવાનું નથી. એ લોકો સેમ્પલ સર્વેને માથે મારી અને ટોટલ રિઝલ્ટ સાથે સરખાવતા હોય છે, એટલે મોટાભાગે એ લોકો ખોટા પડતા હોય છે. હવે જો કોણ કેટલી બેઠક લડતું હતું આપણે જો જાણવાનો પ્રયત્ન કરીએ તો જે મહાયુતિ છે એમાં ભાજપ 149, પછી શિવસેના શિંદે 81, એનસીપી અજીત પવાર 59 અને અન્ય નાના નાના 6 પક્ષો છે એ સાથે લોકો લડતા હતા. જ્યારે મહાવિકાસ અઘાડી છે એમાં કોંગ્રેસ 101, શિવસેના ઉદ્ધવ ઠાકરે 95, એનસીપી 86 અને અન્ય 8 છે. લોકોનો જે સહાનુભૂતિ હતી એ ચોક્કસપણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફ હતી. એ જ રીતે જે શરદ પવાર છે એ પણ બહુ જ મોટા ખેલાડી મહારાષ્ટ્રના છે અને મરાઠા નેતા તરીકે એનું કદ બહુ જ મોટું છે. એટલે પરિણામો કઈ દિશામાં જશે એ અત્યારથી કહેવું અત્યંત અઘરું છે આ ચૂંટણી માટે. કેમ કે ગઈ ચૂંટણી જો તમે 2019ની જુઓ તો એમાં ખાસ કોઈને બહુ બહુમતી સ્પષ્ટ નહોતી, જેને કારણે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે છે એ વહેલી સવારે રાજ્યપાલની હાજરીમાં સોગંદ લઈ લીધા. થોડા કલાકોમાં જ બાજી પલટાઈ. પછી એમને ખ્યાલ આવી ગયો કે ભાઈ બહુમતી થાય એવું નથી. અજીત પવાર પાછા શરદ પવારની છાવણીમાં જતા રહ્યા. આખું ડ્રામેટિક સિચ્યુએશન ઊભી થઈ. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની સરકાર રચાઈ, જેમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાનું ગઠબંધન હતું. પરંતુ 2.5 વર્ષ બાદ શિવસેના અને એનસીપીમાં બંનેમાં ઊભા ફાડ્યા પડ્યા અને એમને ભાજપ સાથે મળી અને આખી સરકાર રચી જે અત્યારે ચાલી રહી છે. એટલે ત્યાં જે ચાલુ વર્તમાન સરકાર છે એનું પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે એ બહુ મોટા પ્રશ્ન છે. કારણ કે જે સિચ્યુએશને વારંવાર ત્યાં ટર્ન લીધો છે. એમાં જે ભાજપના જે સૂત્રો હતા, બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે, આ બધા સૂત્રોની કેટલી અસર થઈ છે કે કોંગ્રેસે જે સવાલો ઉઠાવ્યા હતા, બેરોજગારીના ઉઠાવ્યા હતા, જાતિગત જનગણનાના ઉઠાવ્યા હતા, સંવિધાનના ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ કેટલી કયા બાબતે મતદારોના મન ઉપર કેટલી અસર કરી છે એ તો આપણને 23મીએ જ ખબર પડશે. પરંતુ ગઈકાલે જે કેસકાંડ થયો એણે ભાજપની ઇમેજને ચોક્કસપણે ધક્કો પહોંચાડ્યો છે. હવે ગઈકાલે થયું એટલે આજે મતદારો પર એની કેટલી અસર થઈ છે આપણે કહી શકતા નથી. પણ વિનોદ તાવડે છે, જે ભાજપના નેતા છે, રાષ્ટ્રીય મહાસચિવ છે, એની જે ત્યાંની વિવાંતા હોટેલ છે વિરારની, એમાં જે પૈસા વહેંચી રહ્યા છે એવું બહાર આવ્યું અને ત્યાં હિતેન્દ્ર ઠાકુર અને ક્ષિતિશ ઠાકુરે જઈ અને ધમાલ મચાવી. ત્યારબાદ ચૂંટણી પંચે 3 FIR કરી છે. એક રામનાયક જે ત્યાંના ઉમેદવાર છે એની સામે અને જે વિનોદ તાવડે છે એની સામે 3 FIR કરી છે અને એમની પાસેથી 9.93 કરોડ રૂપિયાની રોકડ મળી છે તાવડે પાસેથી. હવે આ મુદ્દો કેટલો અસર કરે છે, કારણ કે આની સામે પાછો બિટકોઇનનો મુદ્દો આવ્યો હતો. એટલે બિટકોઇન ચાલ્યું છે કે આપણું ભારતીય નાણું ચાલ્યું છે આપણા મતદારોના મન ઉપર, એ આપણને 23મીએ ખબર પડશે. અશ્વિનભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. મોટાભાગના એક્ઝિટ પોલ તો ભાજપ મહાયુતિને જીત તરફ આગળ બતાવી રહ્યા છે. આંકડા તો કદાચ એકાદ એવું એક્ઝિટ પોલ છે જેમાં કદાચ જીત નથી, એવા જીતના આંકડા બતાવી રહ્યા. પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો આપ? સમગ્ર ભારતની અંદર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનો ઝુકાવ છે. વાવની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા મતથી જીતે છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આપ જોઈ શકો છો એક્ઝિટ પોલના આંકડા જે કહે છે, પરંતુ જે કાર્ય થયા છે એ પ્રમાણે વિકાસને લોકોએ મત આપ્યા છે. અને ગઈ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે ભ્રમિત કરવાની જે નેરેટિવ ઉભો કર્યો કે જો બંધારણ વધારે સીટો 400 આવશે તો ભારતીય જનતા પાર્ટી બંધારણ બદલશે, અનામતને નુકસાન કરશે, સર્વખત્યારશાહી લાવશે, એ જૂઠા પ્રચારને આ ચૂંટણીની અંદર ખાળવામાં ભાજપ આગળ રહ્યું છે. નેરેટિવ સ્પષ્ટ આ વખતે સ્પષ્ટ થયો કે બટેંગે તો કટેંગે. આ સૂત્ર છેક નીચે સુધી ગયું છે. અનેક રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારધારા ઉપર નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરે છે એ લોકોના ધ્યાનમાં આવ્યું છે. એક મરાઠાની જે આખી રાજનીતિ છે એ રાજનીતિને કાસ્ટની રાજનીતિમાં ત્યાં ચૂંટણીમાં પ્રભાવ પડતો હતો, એમાં પણ ભારતીય જનતા પાર્ટી એ જે વાત લઈને આવી એ રીતે સૌએ સાથે રહી ભારતીય જનતા પાર્ટી અને એની યુતિને મત આપ્યા છે. આપણે જોયું કે શિવસેનામાં 2 ભાગ પડ્યા, આ શરદ પવાર અને અજીત પવારની પાર્ટીના 2 ભાગ પડ્યા. તમામમાં ભાગ દેખાય છે પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ભાગ નથી. ભારતીય જનતા પાર્ટી 149 સીટો પર એના ઉમેદવાર ઉભા રાખ્યા અને એમાં જબરજસ્ત રીતે આગળ વધી છે. એના મતોના કારણે, એના મહેનતના કારણે, એના વિકાસના મુદ્દાના કારણે યુતિને પણ ફાયદો થયો છે. આ ચૂંટણીમાં અનેકવિધ રીતે ભારતીય જનતા પાર્ટીને લોકોનો સહયોગ મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીની વિવિધ સંસ્થાઓએ પણ ખૂબ ચડી બળીને આ મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર ભાગ લીધો અને એ રીતે ભારતીય જનતા પાર્ટીની યુતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસને ડબલ એન્જિનની સરકારને લોકોએ સ્વીકારી છે. ઝારખંડની અંદર કેવડું મોટું મતદાન થયું. ઝારખંડમાં મતની ટકાવારી જે વધી છે એ સરકાર વિરોધનો આક્રોશ બતાવે છે. સરકાર ત્યાંની જે રીતે ચાલી એને તોડવા માટે આવડું મોટું મતદાન થયું અને એ રીતે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર દેશની જનતા વિશ્વાસ રાખી છે અને એ પ્રમાણે વિજયના આ આંકડા અત્યારે આપણે દેખાય છે. મુકેશભાઈ, આપને શું કહેવું છે આંકડાથી? પરંતુ બંને રાજ્યોમાં જે ચિત્ર દેખાઈ રહ્યું છે, શું કહેવું છે? સૌથી પહેલા તો મારું એવું કહેવું છે કે મહારાષ્ટ્ર હોય કે ઝારખંડ હોય, મતદાન કરે મતદાતા તો શેના ઉપર કરે અને કોઈ મત માગે તો કેવી રીતે માગે? સત્તાધારી પક્ષ હોય કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ, અને એ લોકોને પોતે કરેલા વિકાસના કામોના મુદ્દાને ગણાવ્યા વગર બટેંગે કટેંગે પૈસા આ બધું લઈને તમને મત મળી જાય? હું કહું છું, જો તમે વિકાસ કરી નાખ્યો છે, માન્ય પ્રધાનમંત્રીથી હાથ ઊંચા કરીને બધાને કહે છે, તો પછી તમારે ક્યાંય કોઈ સૂત્રો અપનાવવાની જરૂરત ક્યાં છે? ખાલી વિકાસની જાહેરાતો તમે આપો જ છો, કરોડો રૂપિયાની ટીવીમાં બધા જુએ છે અને એમાં ગેસનો બાટલો અહીંયા ભલે તમે 1100 માં આપતો હોય પણ મહારાષ્ટ્રમાં તો ચૂંટણી જાહેર થઈ એ પહેલા તમે સસ્તો કરી નાખ્યો. એટલે શું મતદાતા તમે એમ ના સમજે કે આ ગુજરાતની અંદર તો હમણાં ચૂંટણી ગઈ ના કર્યો અને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે તમે કરી નાખ્યો? તો શું મતદાતાને આપણે શું મૂર્ખ સમજીએ છીએ? મતદાતા બધું સમજે છે. હા, મતદાતાને કદાચ એક વસ્તુમાં અસમંજસ છે જે એ લોકોનું હથિયાર છે કે એના વગર એ લોકોની કોઈ ચૂંટણી પૂરી ના થાય, એ છે હિન્દુત્વ અને હિન્દુ મુસલમાન વચ્ચેનું વયમનસ્ય ઊભું કરવાની વાત. આ એક હથિયાર જે છે એનાથી એ લોકો કાયમ પોતાની જાતને હિન્દુત્વની વાત કરે પણ ખરેખર બીજી રીતે જોવા જાઓ તો ખરેખર આ દેશની લોકશાહીનું બંધારણ એવું કહે છે કે દરેક પક્ષ જાતિ સમાજના લોકોને સાથે લઈ ચાલી અને તમે જો જીતો અને સરકાર ચલાવવાનો વિકાસ કરો, એનું નામ બંધારણ પણ જળવાયું કહેવાય અને લોકશાહી કહેવાય. પણ એવું અહીંયા કઈ ફલીભૂત નથી થતું. તમે સમજો કે ત્યાં એક બાજુ લાડકવાહી યોજનાની વાત મહારાષ્ટ્રમાં બહુ ગાડી વગર કરવામાં આવી અને બીજી બાજુ તમે જુઓ કે આજે નરેન્દ્રભાઈ મોદીએ સ્પેશિયલ બજેટ બોલાવી
અને મહિલા બિલ પાસ કર્યું અને બીજે કે ત્રીજે દિવસે ગુજરાતમાં આવી 5 કરોડના ખર્ચે મોટો સમિયાણો ઉભો કર્યો. ઠેક ઠેકાણેથી મહિલાઓને બોલાવી અને કહ્યું કે મેં રાખી કી ભેટ દેને આયા હું. હજી એ બિલ 2026માં ઇમ્પ્લિમેન્ટ થાય ત્યારની વાત છે. મુકેશભાઈ, ઝારખંડ અને મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસની સ્થિતિ કેવી છે એ કહો તો. હું એમ કઉ છું કે એના ઉપર જ આવું પ્રફુલભાઈ મારી વાતનો આખો તાત્પર્ય જે છે કે ત્યાં એક બાજુ લાડકવાઈ યોજનાની વાત થાય છે અને બીજી બાજુ મહિલાઓને અહીંયા આગળ ખોટી રાખી કી ભેટ દેને આયા હું એવી વાત કરાય છે. પણ એ તો ભાજપનું થયું. મુકેશભાઈ, આપનું શું, કોંગ્રેસની સ્થિતિ શું? અરે હું તમને કહું છું, મને મારી વાત પૂરી કરવા દેશો તો ખબર પડશે. એટલે મારું કહેવાનું એમ છે અલ્ટિમેટલી કે મહારાષ્ટ્રની અંદરના મતદાતા એ મહિલા હોય, પુરુષ હોય કે કોઈ પણ હોય, એ લોકો મહારાષ્ટ્રની અંદર આ વખતે જે રીતે 2019 પછી સરકાર તોડવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા, ભલે શિવસેનામાં ભંગાણ પડ્યું કે પાડવામાં આવ્યું, કઈ હોટલમાં ક્યાં સાચવવામાં આવ્યા, કેટલા રૂપિયા આપવામાં આવ્યા, કેટલા રૂપિયાની બરબાદી થઈ, બધી જ વાત મહારાષ્ટ્રની જનતા જાણે છે. અને મહારાષ્ટ્રની જનતા જાણે છે એ પણ કે આજે મહારાષ્ટ્રમાં બેરોજગારીનો જબરદસ્ત પ્રશ્ન છે. ચલો. આ તો મુંબઈ એક શહેર ના હોય તો મહારાષ્ટ્રનું શું થાય, આ એક સવાલ છે. જયંતિભાઈ, આપણે બંને ભાજપના પ્રવક્તાને પણ સાંભળ્યા, મુકેશભાઈને પણ સાંભળ્યા. જયંતિભાઈ, આપને શું લાગે છે કયા એવા મુદ્દાઓ મહત્વપૂર્ણ બની રહ્યા, જે મુદ્દાઓને લઈને પ્રચાર કરવામાં આવ્યો હતો, જે ક્યાંક સ્લોગનને લઈને ક્યાંક પ્રચાર થયો હતો, સરેરાશ જે આજે મતદાન થયું, જે ટકાવારી પણ સામે આવી, કઈ રીતે મૂલવો છો આપ? તમે જો 2019ની અંદર જ્યારે ચૂંટણી થઈ અને એ ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ઉદ્ધવ અત્યારે કોમન હતી અને એમાં જે બહુમતી બંને પક્ષને મળી અને મળ્યા પછી સીએમના જે પદ માટે જે ખેંચાતાણી થઈ અને એમાં ઉદ્ધવ ઠાકરે જે સ્ટેન્ડ લીધું અને એના કારણે ત્યાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું. અને એ રાષ્ટ્રપતિ શાસન વખતે જે તે રાજ્યપાલ ત્યાં હતા અને એ મહાનુભાવે દેવેન્દ્ર ફડણવીસને એક મોકો આપ્યો, અજીત પવારને એમાં વચ્ચે સાથે લીધા અને એ 2-4 દિવસ માટે સીએમ પદ ઉપર બેઠા. અને જે હંગામો આખા વિશ્વ કક્ષાએ જે થયો અને જે લોકશાહીનું હનન થયું અને એમાં એના પછી જે ઉદ્ધવ ઠાકર, કોંગ્રેસ અને શરદ પવારે જે ગઠબંધન ઊભું કર્યું અને એ 2.5 વર્ષના એ શાસનકાળ દરમિયાન ભાજપે એની જે પોલિસી છે એ પ્રમાણે ઝારખંડમાં અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ એ સરકારો તોડી અને એ અત્યારે એ જ રીતે ચાલતી રહી. અને એ ચાલવા સાથે ઝારખંડમાં તો હેમંત સોરેન પાછા આવી ગયા, પણ વચગાળાના જે સીએમ હતા એ ત્યાંથી ભાજપમાં જોડાઈ ગયા. અને આ બાજુ એકનાથ શિંદે અને અજીત પવાર એ ભાજપ સાથે આજે કદાચ ભાજપને લાગતું હશે કે આ બોજારૂપ છે. ત્યાંનો જે માહોલ છે અને લોકો અત્યારે જે મતદારોનો જે માનસ છે એને એ પીડા છે કે આ ખીચડો છે. આમાં આ જે પક્ષો છે એમાં 2 શિવસેના, 2 એનસીપી, ભાજપ, કોંગ્રેસ અને ઓવેસી, અસલી ઓવેસી અને બીએસપી. હવે આ જે આખો મહાખીચડો અત્યારે મહારાષ્ટ્રના મતદાનો, અત્યારે અહીંયા બેસીને આપણે એનું જે ઓપરેશન કરવા બેઠા છીએ, પણ ત્યાંના એ લોકો ઉપર માનસ્થિતિ કેવી હશે. અને અત્યાર સુધીની મહારાષ્ટ્રના રાજકારણમાં 1947 પછી જેટલી ચૂંટણીઓ આવી એમાં કદાચ આ જટિલ ચૂંટણી ગણી શકાય એવી આ ચૂંટણી છે. અને એમાં જે મુદ્દા જે આવ્યા છે અને મુદ્દામાં મરાઠા આંદોલન છે, બેરોજગારી છે, ધારાવી ઝૂંપડી છે, લાડલી યોજના છે, ગુજરાતમાં ઉદ્યોગો ટ્રાન્સફર થાય છે એ છે. આ બધા પ્રશ્નોની વચ્ચે ક્યાંક નિષ્ઠા, ક્યાંક દેશદ્રોહીના જે આક્ષેપો થઈ રહ્યા છે. એમાં હમણાં પ્રફુલ્લભાઈએ કીધું કે બિટકોઇન ક્યાંથી આવીને કૂદી પડ્યું છે અને બિટકોઇનની અંદર આખો આક્ષેપ કરનારા કોણ છે, કેવી રીતે એ જનરેટ થયું. સામે વિનોદ તાવડે કેસ ફોર મતદાર, તો વોટ જેહાદનું પણ એક મોટું આંદોલન ચાલ્યું, કટેગે બટેંગે એ યુપીનો સ્લોગન મહારાષ્ટ્રમાં વિરોધ થયો. તો અજીત પવારે તમે વિચારો કે એણે ભાજપની વિરુદ્ધમાં મુસ્લિમ મતદારો ઉમેદવારો ઊભા રાખ્યા, એમાં વિરોધો થયા
અને છતાં એ એનામાં ફોર્મ રહ્યા. અને મહારાષ્ટ્રની અંદર 38 સીટ એવી છે કે મુસ્લિમ પ્રભાવ ક્ષેત્રવાળી સીટો છે, પણ મુસ્લિમોને કોંગ્રેસે પણ 7 થી 8 સીટો આપી, શરદ પવારે 2 જ આપી, ઉદ્ધવભાઈએ 1 આપી અને અજીતે 3 આપી. તો મુસ્લિમો પણ ત્યાં એક એવું મોટું પરિબળ છે. 38 સીટ ઉપર જે ઇફેક્ટ કરતા હોય એમાં ઓવેસી પણ ક્યાંક ડમી પાર્ટીની સહારે કદાચ કોને શું મદદ કરવા માંગતા હોય એ પણ આપણને રિઝલ્ટ 23 તારીખ ખબર પડે. તો આવી જ રીતે તમે ઝારખંડની અંદર જુઓ, ત્યાં કલ્પના સોરેન, હેમંત સોરેન એ વચ્ચે જે એને વચ્ચે 3-4 મહિના જે જેલમાં જઈ આવ્યા, અને ત્યાંથી આસામના સીએમએ આવીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધમાં, હિન્દુત્વ વિરુદ્ધમાં જે એણે કેમ્પેન ચલાવ્યું ને એની સામે આદિવાસીની જે મૂળભૂત જે એની માંગણીઓ સાથે જે હેમંત સોરેન જે લડી રહ્યા છે, અને એની વચ્ચે જ્યારે આ ઓપિનિયન પોલ આવે છે, એક્ઝિટ પોલ આવે છે, અને એ આપણે અત્યારે જોઈએ છીએ, ત્યારે એ કળવું આપણા માટે બહુ અઘરું છે. હું ફરીથી પ્રફુલ્લભાઈએ જે શબ્દો દોહરાવે જ કહું છું કે તમે કેવી રીતે જજ કરી શકો કે આ એક્ઝિટ પોલમાં આને આ બહુમતી મળશે. ચોક્કસ આમાં ભાજપની જે ચૂંટણી લડવાની જે મેથડ છે, એનું જે સિસ્ટમ છે, એનું જે વહીવટી તંત્ર છે ભાજપનું, અને એના બૂથના જે એણે આઈડેન્ટિટી કરેલા જે એના લીડરો છે, એની જે સિસ્ટમ હરિયાણામાં જે રીતે સફળ થયા છે, એવા હિડન પાણીની અંડર વોટર જે સિસ્ટમ કામ કરે એ પ્રમાણે જો ભાજપ આગળ વધશે તો 100% એને ફાયદો થશે. બાકી માહોલ જોતા અત્યારે તો એવું દેખાય છે કે ભાજપ જે કંઈ લોકોને સાથે લઈને ચાલે છે એ જવાબદારી ભરેલા બોજા છે. એમાં ઝારખંડના જે 4 સીએમ છે અને એના સગાઓને જે ટિકિટ આપી છે, ત્યાંના લોકોનો જે હેમંત સોરેન અત્યારે જે રીતે કલ્પના સોરેન જે રીતે પ્રચાર કરી રહ્યા છે, આ બધું જોતા થોડુંક કઠિન તો છે જ. બાકી 23 તારીખે જ આપણને ખબર પડે કે એકચ્યુઅલ ફિલ્ડ ઉપર શું એનું રિઝલ્ટ આવશે. પ્રફુલ્લભાઈ, આપને શું લાગે છે? આપણે વાત કરીએ 2019ની પરિસ્થિતિ અલગ હતી, અત્યારની પરિસ્થિતિ અલગ છે. આપણે કોંગ્રેસ ને શિવસેનાના પક્ષની જો વાત કરીએ, ક્યાંક શું અસરકારક બની રહેશે? કેમ કે મત વિભાજિત પણ એ રીતના થયા છે. જયંતિભાઈએ પણ જે રીતના વાત કરી કે મુસ્લિમ વોટર હોય, ક્યાંક નાના એવા વિસ્તારો હોય, નાની પાર્ટીઓ પણ પ્રવેશી છે. એઆઈએમઆઈએમની વાત કરીએ આપણે, એવી પાર્ટીઓ પણ. એટલે શું એમાં એ સમીકરણો કેટલા અસરકારક રહી શકે? જે અસલી નકલીની વાત હું વચ્ચે બોલ્યો ને, જયંતિભાઈ બોલતા ત્યારે, એ છે કે ભાઈ શિવસેના 2 થઈ, એ રીતે એનસીપી 2 થઈ, એટલે બંને જણા પોતે અસલીનો દાવો કરે છે, અસલી કહીને સામેના નકલી ગણાવે છે. આ એક ફેક્ટર ચાલ્યું છે. અને એમાં જો આપણે લોકસભાની ચૂંટણી વખતનું જો વાતાવરણ જુઓ ને, તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફ લોકોની સિમ્પથીનો વેવ હતો. એ વેવ અત્યારે ટકી રહ્યો છે કે નહીં એ કહેવું અઘરું છે, પરંતુ લોકસભાનું જે પરિણામ આવ્યું હતું ને, એ ભાજપની આંખ ઉઘાડનારું હતું. અને એના કારણે તે હરિયાણાની ચૂંટણી સાથે મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર નહોતી કરાઈ. અગાઉ 2019માં બંને રાજ્યોની ચૂંટણીઓ સાથે થઈ હતી, પરંતુ જ્યારે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી જીતી એટલે એક વાતાવરણ ક્રિએટ થયું, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર કરવામાં આવી. એટલે મહારાષ્ટ્ર છે એ કોંગ્રેસ અને ભાજપ બંને જે રાષ્ટ્રીય પાર્ટીઓ છે એ બંને માટે અત્યંત મહત્વનું રાજ્ય છે. એટલું જ નહીં, આર્થિક રીતે પણ એક સમૃદ્ધ રાજ્ય છે. મુંબઈ છે એ આર્થિક પાટનગર છે, એટલે અત્યંત મહત્વની જગ્યાએ ચૂંટણી ચાલી રહી છે. એમાં મરાઠાવાદ પણ નો મુદ્દો પણ હતો, મરાઠા આરક્ષણનો મુદ્દો પણ હતો. અલગ અલગ મુદ્દાઓ ચૂંટણી દરમિયાન ઉપસી આવ્યા છે. એક જે જયંતિભાઈએ કહ્યું એ હું રિપીટ કરું છું, એ મુદ્દો ચગાવવામાં કોંગ્રેસ કેટલી સફળ થઈ છે કે એ ખ્યાલ નથી આવતો, પણ એ મુદ્દો હતો કે મહત્વના ઉદ્યોગો જે મહારાષ્ટ્રમાં આવવા જોઈએ એ ગુજરાતમાં જઈ રહ્યા છે, જેને કારણે આર્થિક રીતે જે સમૃદ્ધ અને ઔદ્યોગિક રીતે સમૃદ્ધ મહારાષ્ટ્ર છે એની આર્થિક વ્યવસ્થાને ધક્કો પહોંચી રહ્યો છે. આ એક બહુ જ મોટો મુદ્દો એ વખતે ઉપસ્યો હતો. કોંગ્રેસે
ને એની સાથી પક્ષોએ આ મુદ્દો ચલાવવામાં કેટલા સફળ થયા છે કે મતદારો સુધીમાં આ મુદ્દો લઈ જવામાં કેટલા સફળ થયા છે એ બહુ જ મોટો પ્રશ્ન છે. એ જ રીતે બંધારણનો મુદ્દો પણ આવ્યો હતો, જાતિગત જનગણનાનો મુદ્દો પણ આવ્યો હતો, પછી હિન્દુત્વવાદી મુદ્દાઓ પણ આવી ગયા, એક હે તો સેફ હે. એટલે આખી જે, અને તમે જુઓ કે જેટલા રાજ્યો છે ને એ રાજ્યોના જ્યાં જ્યાં ભાજપની સરકાર છે એ બધા રાજ્યોમાંથી ત્યાં આગેવાનો નેતાઓ પ્રચાર કરવા પહોંચી ગયા હતા. ગુજરાતના નેતાઓ નવરાત્રિથી ત્યાં પહોંચી ગયા હતા. ચોક્કસથી આ જ મુદ્દે ચર્ચા કરતા રહીશું. ઘણા એવા મુદ્દાઓ છે તેને લઈને પ્રચાર પણ થયો હતો, પરંતુ શું અસરકારકતા એ બની રહેશે પરિણામ પર દેખાશે. હાલ ચર્ચામાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. પરિબળો અસરકારક રહ્યા છે. ફરી એકવાર તમામ ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે. અશ્વિનભાઈ, આપને પ્રશ્ન કરવો છે. મતદારોએ તમારી તરફેણમાં મતદાન કર્યું હોય, કયા મહત્વના મુદ્દા ગણાવશો? લોકો આકર્ષાયા, મતદારો આકર્ષાયા, કેમ કે ઘણા એવા વિરુદ્ધમાં પણ છે. હમણાં મતદાન એક દિવસ અગાઉ સુધીના વાત કરીએ, ઘણા એવા મુદ્દાઓ રહ્યા. વસ્તી ગણતરીનો એવો, બેરોજગારીનો મુદ્દો હોય, ઔદ્યોગિક એકમો જે ગુજરાતમાં આવી રહ્યા છે, એવું ઘણા એવા મુદ્દાઓને લઈને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું બીજેપીને. શું એવા આપના કેવા એવા મુદ્દાઓને લઈને બીજેપી લડ્યું? તમારા એવા કયા મુદ્દા હતા જેને મતદારોને આકર્ષ્યા? કુંજભાઈ, ભારતીય જનતા પાર્ટીનું 2014 થી સમગ્ર દેશની અંદર અને અનેક રાજ્યોમાં શાસન છે. ગુજરાતમાં તો 2095 થી છે, 1995 થી. એટલે જનતાને એ વિશ્વાસ બેઠો છે કે ગુડ ગવર્નન્સ કોઈ કરી શકે, અમલવારી કરી શકે, વિકાસને કાગળ ઉપરથી નીચે લાવી શકે તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને એક વાત ચોક્કસ છે કે વિકાસ જો અગાઉની કોંગ્રેસની સરકારે કર્યો હોત તો ભારતીય જનતા પાર્ટી કરવાનું કઈ બચતું જ નહોતું. પોલિસીની વાતો કરી, દરેક જગ્યાએ પોલિસીમાં આમૂલ પરિવર્તનો કર્યા અને એના આધારે અત્યારે ધરાતલ પર વિકાસ દેખાય છે. અને ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાને આગળ લઈ છે. હા, કોંગ્રેસ જાતિગત અને અનેક એવા ભ્રમિત કરવા વાળા મુદ્દાઓને લે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પણ સોશિયલ એન્જિનિયરિંગ તરફ વળવાની ફરજ પડે છે. અને સોશિયલ એન્જિનિયરિંગ ચૂંટણીઓમાં કરવું પડતું હોય છે. એનું પણ ધ્યાન ભારતીય જનતા પાર્ટી રાખીને ચૂંટણીના મેદાનમાં આવે છે. ભારતીય જનતા પાર્ટી નીતિના આધારે, એના નેતાના આધારે અને દેશને પ્રથમ રાખવાના આધારે ચૂંટણી લડે છે. એ અત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેખાય છે. અનેક લોકોએ કહ્યું કે નીતિન ગડકરીજીએ જે પણ કાર્ય કર્યું છે દેખાય છે. નીતિન ગડકરીજી જ્યારે બોલે છે ત્યારે લોકોને ભરોસો બેસે છે અને નીતિન ગડકરીજીના વિકાસને લોકો આંખ સમક્ષ જોઈ શકે છે. અમારા મુદ્દા એ હતા, વિકાસના મુદ્દા. અમારા એ મુદ્દા હતા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ સંવિધાનની અંદર જે વિભાવના મૂકી છે એને નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાર્થક કરવામાં અગાઉના બધા લોકો કરતા આગળ નીકળ્યા છે. અનેક એવા મુદ્દાઓ હતા જેમાં અનામતનો મુદ્દો હોય ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ અનામત, અનુસૂચિત જાતિ જનજાતિની તો બરકરાર રાખી. બક્ષીપણની અનામત પણ ગુજરાતની અંદર 27% અનામત આપી અને મરાઠા અનામત આંદોલન જે હતું એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સમર્થન કર્યું. એટલે કોંગ્રેસ ભ્રમિતની રાજનીતિ કરે છે કે ભાજપ આવશે તો અનામત ખતમ કરશે. એ ભ્રમ ફેલાવતી હતી, એ આ વખતે તૂટ્યો છે. અમારો મુદ્દો એ છે કે અમે રાષ્ટ્રવાદના આધારે સૌને જોડીને, સૌનો સાથ, સૌનો વિકાસ, એના આધારે ચૂંટણી લડ્યા છીએ. અને એ ચૂંટણીમાં વિકાસને જોઈને સૌ ભરોસો કરે છે. વિશ્વ કક્ષાએ ભારતને જો આગળ લઈ જઈ શકાય તો એ ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ છે. એ લોકોને દેખાય છે. આજે મુંબઈની અંદર ખૂબ પ્રભાવિત, ખૂબ વગવાળા લોકો, આર્થિક મહાસત્તા તરફ જવાવાળા લોકો હોવાથી એને પણ લાગે છે કે જો આર્થિક વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર. અને એટલા માટે સૌ પહેલથી જુઓ તો આ ચૂંટણીમાં સમગ્ર દેશની અંદર ભાજપનો, નરેન્દ્રભાઈ મોદીનો વેવ ચાલે છે. આ એનું કારણ છે. મુકેશભાઈ,
મને એમ થાય છે કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ગુજરાતથી જે છે નરેન્દ્રભાઈ એનો વેવ ચાલતો હોય તો પહેલા તો 400 પાર જે હતી એની અત્યારે બહુમતી સુધી ના પહોંચી તો એ વેવ એ વખતે ક્યાં ગયો હતો, એક વાત. બીજી વાત, એમને લોકસભાની વાત કરી હતી એટલે કરું છું કે 400 સીટ એમને શેના માટે જોઈતી હતી એ પણ એક સવાલ છે. એમણે કહ્યું ને કે એમણે બંધારણ બદલાઈ જશે અથવા બંધારણ બદલવા માંગે છે એ વાત કરી. એ સામાન્ય જનતાને મતદારોને વેમ પડ્યો કે 273 સીટે જયારે સરકાર બનતી હોય અને તમારે 400 જોઈએ શેના માટે, તો પછી 544 જ બોલો ને, શું કરવા વધારે બોલો, 543 બોલો, શેના માટે ઓછી બોલવી? એમ પણ તમારા પેટમાં કંઈક પાપ છે એવું દેખાયું મતદારોને અને દેશની જનતાને, એટલે તમને જવાબ આપ્યો. મહારાષ્ટ્રની વાત કરીએ આપણે. મહારાષ્ટ્રની અંદર રાહુલજીએ જે વાત કરી છે એ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી છે. જો લોકલાડીલા પ્રધાનમંત્રી આજે 11 વર્ષમાં એ બાબતનો ન્યાય આપતા હોત તો આ વાત કરવાની જરૂર પડત જ નહીં. અને જાતિ આધારિત વસ્તી ગણતરી એટલા માટે છે કે આજે કોઈ 2-4 જણા દેશનો વહીવટ કરે કે રાજ્યનો વહીવટ કરે ન ચાલે, બાકીના રબર સ્ટેમ્પ હોય એવું ન ચાલે. આજે દરેક સમાજ જાતિના લોકોને પડતી તકલીફો હોય તો એ દરેક સમાજના લોકોનો એક પ્રતિનિધિ ચૂંટાવો જોઈએ. એટલા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની કે તમારી કેટલી વસ્તી છે એટલી તમારી ભાગીદારી હોવી જોઈએ સરકારમાં. એમાં કશો વાંધો કેમ કોઈને હોય મને ખબર નથી પડતી કે આજે જેટલા ટકા હોય એટલી ટકાવારીમાં એમને ધારો કે હક મળે તેમાં વાંધો કેમ હોવો જોઈએ. એટલે હું માનું છું એ અમારો મુદ્દો મહારાષ્ટ્રમાં 100% ચાલ્યો છે. બીજી વાત એવી કરી બંધારણની વાત. હમણાં એમણે એમ કહ્યું કે કોંગ્રેસ એમ કે છે કે અનામત ખતમ કરી દેશે ભાજપ. આ કોંગ્રેસે નથી કહ્યું અશ્વિનભાઈ, આ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે કોંગ્રેસ અનામત ખતમ કરી એ દેશે. તદ્દન ખોટી વાત છે. નહેરુજીનું અરે એમ statement નહીં વાંચતા પણ હતા. તમે અરે અને ભગવાન. આજ ભ્રમિત કરી રહ્યા છો અરે તમે. અશ્વિનભાઈ. અને આને મને લાગે છે તમારે સ્પષ્ટતા કરવી જોઈએ. અશ્વિનભાઈ એક મિનિટ મને સાંભળો પછી તમે બોલ. મારું કેવું એવું છે કે આ વાત મહારાષ્ટ્રમાં લોકલાડીલા પ્રધાનમંત્રી બોલ્યા છે, કોંગ્રેસ નથી બોલી કે ભાજપ અનામત ખતમ કરશે. તમે સમજો, બહુ સમજાવવાની વાત કરું છું. અમે ચોક્કસ એવું કહ્યું છે કે તમે બંધારણ ખતમ કરવા માંગો છો, એ વાત 100% સાચી. અમે એવું કહ્યું છે અને એ વાત તદ્દન સાચી છે, કારણ કે એ લોકસભામાં સાબિત થઈ ગયું છે. એટલે એનો કોઈ પર્યાય નથી હવે તમારી પાસે. બીજી વાત એવી છે કે મહારાષ્ટ્રની અંદર અને એમાં પણ મુંબઈની જનતા, મહારાષ્ટ્રની અંદર તો સાહેબ મુંબઈ કરતા આખા અલગ જ પ્રશ્નો છે. એ ખેડૂતના હોય, બેરોજગારીના હોય કે ઉદ્યોગોના હોય, એ મહારાષ્ટ્રની અંદર વિકાસ આજે પણ અધૂરો છે. બરાબર. બીજી વાત એવી છે કે હું ચોક્કસ કહેવા માંગુ છું કે મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે, બરાબર. પણ જો મુંબઈ ના હોય તો મહારાષ્ટ્રની હાલત શું? આ પણ એક સૌથી મોટો સવાલ છે. તો કેમ મહારાષ્ટ્રના જે કોઈ લોકો છે એના માટેના ઉદ્યોગો હોય, વિકાસ હોય, કેમ એ તરફ ધ્યાન આપવામાં નથી આવતું? તો શું મહારાષ્ટ્રની જનતાએ નહીં જુએ? માત્ર તમે લાંબા ટૂંકા હાથ કરીને વચનો આપશો એ જ જોઈને તમને મત આપી દેશે. અને મને એવું થાય છે કે 2014 પહેલા ભારત દેશ હતો કે નહીં, આ દેશની ને રાજ્યની જનતાને સમજવાનો વિષય છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એક જ વાત કરે છે, એક જ વાત કરે છે, નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ આ દેશનો વિકાસ કરી શકે, બાકી કોઈ કરી જ ના શકે. અરે ભાઈ 2014 પહેલા દેશનો તો આઝાદી પછી ટાંકણી નથી બનતી આ દેશમાં, તો શું તમે વિકાસ કરી નાખ્યો? આવા ખોટા બણગા નહીં ફૂંકવાના, સાચી વાત કરીને મત લેશો તો હું માનું છું અશ્વિનભાઈ. એટલે જ મેં કહ્યું ને કે કોંગ્રેસ જનતાને ભ્રમિત કરવા વાળા નિવેદનો, નેરેટિવ ઉભો કરે છે. એનાથી ચોક્કસ લોકસભાની ચૂંટણીમાં નુકસાન થયું, પરંતુ એનો ટેસ્ટ તમે જોઈ લીધો હરિયાણાની ચૂંટણીમાં. હરિયાણાની અંદર જ્યારે એમના ખોટા પ્રચારને સાબિત કરી દીધો કે 400 સીટ નહીં 500 સીટ આવે ને તોય પણ કોઈ પણ પાર્ટી બંધારણ બદલી શકે નહીં, અનામત ખતમ કરી શકે નહીં, કારણ કે અનુસૂચિત જાતિના 84 સભ્યો, અનુસૂચિત જનજાતિના અને બક્ષીપંથના સભ્યો અનામત ખતમ થાય તો સહી કરે. અમે આ કહેવામાં હવે સફળ રહ્યા એટલે અમને
હરિયાણાની અંદર જીત મળી છે. અત્યારે પણ એમણે ચલાવ્યું બંધારણ બદલી નાખશે. ભારતીય જનતા પાર્ટી બંધારણ બદલવાની તો વાત નથી, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કોઈ કાચું કામ નથી રાખ્યું કે કોઈ મોટી સત્તા આવે અને બંધારણ બદલે. એટલે આ વિષય જે છે એ આ વખતે નેરેટિવ એમનો ખોટો પડ્યો અને વાત સાચી છે કે બટેંગે તો કટેંગે. જયંતિભાઈને સાંભળો. જયંતિભાઈ, આપનું શું મત છે? મુકેશભાઈને પણ સાંભળ્યા, અશ્વિનભાઈને પણ સાંભળ્યા. આ લોકસભાની ચૂંટણી સુધી વાર્તા પહોંચી ગઈ. એક્ઝિટ પોલના આંકડા એ વખતે પણ અલગ હતા, પરિણામ કંઈક અલગ આવ્યું. હરિયાણાની ચૂંટણીની પણ આ કમ્પેરિઝન અહીંયા થઈ ગઈ. પરંતુ આ વખતની જે હાલની સ્થિતિ છે 2019ની, આપણે પાટલી વિધાનસભાની ચૂંટણીની જોઈએ સ્થિતિ, અત્યારની સ્થિતિ કઈ રીતે આપ મૂલવો છો આ મુદ્દાઓ સાંભળે એ જોતા? તમે જો હરિયાણાની જે ચૂંટણી અને એનું જે રિઝલ્ટ, તમે ને હું આપણે બધાને એક મત ઉપર આવી ગયા હતા કે ભાજપ તો 100% ત્યાં હારશે, એની સરકાર જશે. પણ બેકડોરથી એમાં જે લોકસભાની ચૂંટણીમાં જે જેપી નડ્ડાનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે અમારે આરએસએસની બહુ જરૂર નથી, અને એ ઇફેક્ટ 400 પારને બહુ મોટી એની ઇફેક્ટ આવી અને આરએસએસ એનાથી અલિપ્ત થઈ ગયું. અને તમે જુઓ, ભાજપ જો આરએસએસ ના હોય તો એકડા વગરનું મીંડું છે, એ હું પોતે અંગત રીતે માનું છું. અને આ વખતે હરિયાણામાં આરએસએસ એકદમ જોરથી અંડરગ્રાઉન્ડ, અંડર વોટર એણે જે વર્ક કર્યું અને જે કલ્પના બહારનું જે રિઝલ્ટ હરિયાણામાં આવ્યું, એમાં ભાજપ એમ કહેતો હોય કે અમે આ કર્યું, તો એ પણ એમાં એની કંઈ ભૂલ ભરેલી માન્યતા છે. આવું જ તમે મહારાષ્ટ્રમાં જુઓ. મહારાષ્ટ્રમાં આરએસએસ છે, નાગપુર છે, દેવેન્દ્ર ફડણવીસ છે અને નીતિન ગડકરી છે. આ લોકોનો ગઢ છે. અને એ ગઢની અંદર ગાબડું કોંગ્રેસે પાડવું હોય તો એણે શું કરવું પડશે કે એણે જે મુસ્લિમ મતદારોને જે લીધા આ વખતે, અને એમાં ઉદ્ધવ ઠાકરે જે મરાઠીમાં કુરાન સ્વીકાર્યું, અને એકનાથ શિંદે જે કટ્ટર હિન્દુત્વનું જેણે લીધું, રાજ ઠાકરે એને યાદ કર્યા ઉદ્ધવ આપણે બાલા સાહેબને, અને એકનાથ શિંદે બાલા સાહેબને યાદ કર્યા કે ઉદ્ધવ એ અસલી શિવસેના નથી. અને આની સામે જે પ્રતિ આક્ષેપો થયા, રાજ ઠાકરેને ઉદ્ધવ ઠાકરે હજ ઠાકરે કીધા, એકનાથ શિંદેને બીજા આક્ષેપો કર્યા. અને આ જે કોમ ધર્મ અને એમાં જે ઇન્વોલ્વમેન્ટ જે વધ્યું, એની સાથે કોંગ્રેસે એક બંધારણનો ડર ઊભો કર્યો છે. આ વખતે બેરોજગારીનો છે. તમે જો ધારાવી ઝૂંપડપટ્ટી જે એશિયાની સૌથી નહીં વર્લ્ડની સૌથી મોટી, જે ત્યાં 15 થી 20 લાખ લોકો એને સંલગ્ન આજુબાજુ પણ રહે છે. હવે એને ડિમોલેશન એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતના ઉદ્યોગપતિને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. એ સાથે તમે જુઓ, મુસ્લિમ વસ્તી મુંબઈમાં 22% છે, મહારાષ્ટ્રમાં 12% છે, એને પણ ઇન્વોલ્વ કર્યા છે. અને આની સાથે સાથે જે મહારાષ્ટ્રની અંદર એમાં જે અજીત પવારને અને ઠાકરે, એટલે આપણે ભાજપ અને શિવસેના શિંદે, એની વચ્ચે પણ ક્યાંક સંઘર્ષ જેવો આપણને જોવા મળે છે. એટલે આ બધા જે એંગલ સાથે આપણે વિચારીએ તો આ વખતે મહારાષ્ટ્રના મતદારો માટે આ ખીચડો છે, અને ખીચડામાંથી મગ અને ચોખા અલગ કેમ કરવા એને પણ કષ્ટ પડશે. આપણે અહીંયા બેઠા છીએ તો આપણા માટે પણ અઘરું છે, કારણ કે એ લોકો તો ત્યાં ફીલ કરે છે. અને મહારાષ્ટ્રની અંદર તમે વિચારો, દેવેન્દ્ર ફડણવીસ જો એ તો અત્યારે 80 એનું જોર લગાવતા હશે. આરએસએસને પણ પોતાની ઓળખ એસ્ટાબ્લિશ કરી અને પ્રસ્થાપિત કરવી હોય તો મહારાષ્ટ્રમાં એને જબરદસ્ત જોર લગાવવું જ પડે. ભાજપે પણ હમણાં આપણે ભાઈ વાત કરી પ્રફુલ્લભાઈએ કે ઇન્ડિયાની જે કોમર્શિયલ કેપિટલ છે એ એના હાથમાંથી જાય તો એ ભાજપના કોઈ પણ રાજકીય પક્ષને એ પોસાય નહીં. આવા સંજોગોમાં ચારેય બાજુથી ભાજપ માટે એડી ચોટીનું જોડ લગાવશે, અને હરિયાણાને જેમ ફરીથી જે હાથમાંથી સરકી ગયું હતું એને પાછું જે લીધું, અને આ ચૂંટણી પછી ફરીથી ક્યાંક ને ક્યાંક ઈવીએમના અને બીજા ગોટાળાના ને એવા આક્ષેપો પણ ચાલુ થશે. અને આપણે 23 તારીખે જ એનો સાચો અને ચોક્કસ એનું કંઈક આપણે તારણ ઉપર આવી શકશું. ત્યાં સુધી આપણે બધાએ હવામાં ગપગોળા મારવા સિવાય અત્યારે ફાલતુ જ આ વાતો છે.
પણ રિઝલ્ટ તો તમને 23 તારીખે 11 વાગ્યા પછી જ આપણે તમને પેટા એટલું ચૂંટણીની બધું વાત તમે ના કરીએ. કહી શકો. જે ફાલતુ પ્રતિષ્ઠાની વાત વાત છે. કરી આ હકીકત છે આ ભલે, ground આ- reality છે. જયંતિભાઈ. આ હકીકત છે. વિશ્લેષક ભાજપ તરીકે તમે કહી શકો. ભાજપ એની જે એના સોર્સ છે, એના જે એની સિસ્ટમ છે, એમાંથી ચોક્કસ એ મહેનત તો કરે જ છે અને રિઝલ્ટ માટે હકદાર પણ છે. પણ એ એમ માની જાય કે આ બે હાથમાં મારે લાડવા છે તો એ પણ અઘરું છે. જયંતિભાઈ આપે જણાવ્યું પેટા ચૂંટણીની પણ વાત જણાવી દો. હા, એ UP પેટા ચૂંટણીમાં તમને કહું જી. કે જે યુપીની અંદર તમે જુઓ આજે ત્યાં 9 સીટોનું ઇલેક્શન છે અને 9માંથી કોંગ્રેસે વાયનાડ અને મહારાષ્ટ્રને સંભાળવા માટે ત્યાં એના ઉમેદવાર નથી રાખ્યા અને ત્યાં જે છૂટું મેદાન જે આપ્યું ને આજે એમાં ત્યાં 2 વિધાનસભા ક્ષેત્રોમાં જે પથ્થરમારો થયો, મારામારી થઈ અને ચૂંટણી પંચે એમાં જે ત્વરિત એક્શન લીધા એટલે યુપીની અંદર પણ યુપીમાં યોગીજીની પણ ત્યાં એક પરીક્ષા છે અને એ પરીક્ષામાં મને લાગે 50% સફળ થાય એવું ત્યાંનું આ વાતાવરણ દેખાઈ આવે છે. વાયનાડમાં તો પ્રિયંકા ગાંધી છે, સામ્યવાદી વિરુદ્ધમાં છે, ભાજપ વિરુદ્ધ છે, પણ પ્રિયંકા ગાંધીની એની જે સિસ્ટમ છે, એની જે બોડી લેંગ્વેજ છે એ ચૂંટાય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. તો એની સાથે તો નાંદેડની અંદર પણ લોકસભાની ચૂંટણીમાં વાંધો નહીં આવે. કેરળ છે, ગુજરાતમાં વાવની છે, વાવમાં પણ ગેનીબેન છે, સામે જે રીતે ચૌધરી પટેલના જે વાતાવરણ ઊભા થયા છે અને એ પણ આપણા માટે કંઈક નવું કંઈક રિઝલ્ટ આવે એવા અત્યારે દ્રશ્યો આપણને દ્રશ્યમાન થઈ રહ્યા છે. તો આ બધાની સાથે આપણે જોઈએ તો આ ચૂંટણી ભલે નાની રહી, 2 રાજ્યો સાથે પેટા ચૂંટણી જે સ્ટેટોની છે એ પણ એક ટેસ્ટ છે અને આવતા ભવિષ્યમાં ભાજપ અને વિરોધ પક્ષો માટે એ કદાચ પથદર્શક બની રહેશે એવું અત્યારનું વાતાવરણ આપણને જોતા લાગી રહ્યું છે. જી. અશ્વિનભાઈ, જી આપને કઈ રીતે જુઓ છો આ પેટા ચૂંટણીની વાત કરીએ યુપીમાં પણ, કેમ કે પ્રતિષ્ઠા તો ભાજપ માટે પણ બની રહેશે. લોકસભામાં ચોક્કસથી આ ઉત્તર પ્રદેશમાં જે નુકસાન થયું હતું બેઠકોનું, આ પેટા ચૂંટણીને ખાસ કરીને યુપીની વાત કરીએ, વાવની પણ વાત કરીએ, કેમ કે પહેલીવાર ક્યાંક જે રેકોર્ડ બ્રેક થઈ રહ્યો હતો લોકસભાની ચૂંટણીમાં પણ જ્ઞાનીબેન જીત્યા, ક્યાંક આ બ્રેક લાગી ત્યાં, પરંતુ આ વાવની હવે આ બેઠક જે ખાલી પડી હતી જયંતભાઈ, શું એવી રણનીતિ, કેવી તૈયારીઓ હતી આ બેઠક પર, આ બેઠકોને કઈ રીતે જુઓ છો? કુંજભાઈ, વાવની ચૂંટણીમાં મીડિયાના પ્રભારી તરીકે મારી જવાબદારી પાર્ટીએ નક્કી કરી હતી. ગઈ વખતે ચૂંટણીની અંદર કદાચ અહીંથી પ્રફુલભાઈએ પણ એક વખત કહ્યું હતું કે જ્ઞાનીબેનને કેમેરો પોતાની તરફ કેવી રીતે રાખવો એ સારી રીતે આવડે છે અને એમાંથી હું પણ શીખ્યો એમના શબ્દો પરથી. અને આ વખતે મીડિયા એ એકલું જ્ઞાનીબેન પર નહીં, એનો ફોકસ ભારતીય જનતા પાર્ટી તરફ લાવવામાં સફળ રહ્યા. મીડિયાનો મોટો રોલ રહ્યો આ ચૂંટણીમાં. સાથે સાથે સોશિયલ એન્જિનિયરિંગ પણ ખૂબ મોટા પાયે ભારતીય જનતા પાર્ટી અમલવારી કરી. ભારતીય જનતા પાર્ટીના અનેકવિધ લોકો જ્યારે સ્વરૂપજી ત્યાં ઉમેદવાર તરીકે ડિક્લેર થયા ત્યારે પહેલા જ સ્લોટમાં લોકોએ કહ્યું કે આપણા ઉમેદવાર આવ્યા, સ્થાનિક ઉમેદવાર આવ્યા. આ વિષય પણ ત્યાં ચાલ્યો છે. પણ ગુલાબ ત્યાં જઈને આપી એવા જ્ઞાનીબેન એના ઉમેદવાર અને પછી જ્ઞાનીબેનનો જે પ્રચાર ત્યાં હતો એમાં વિષય એવો પણ હતો કે ઠાકોર સમાજમાં ગઈ વખતે જ્ઞાનીબેને કહ્યું હતું કે કોંગ્રેસમાંથી ભાજપમાંથી પણ કોઈ ઠાકોર આવશે તો મને શું વાંધો છે, મને તો ઠાકોર સમાજમાંથી કોઈ આવે એની પ્રગતિ થાય એમાં વાંધો નથી. એટલે આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેન માટે ઠાકોર સમાજની નારાજગી ના થાય એટલા માટે એમનું જે કાર્યક્ષેત્ર હતું, કામ હતું, એ એક એમ કહેવાય કે લો પ્રોફાઇલ હતું. ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી સ્થાનિક હોવાના કારણે અને ભાભરના ત્યાં હોવાના કારણે ત્યાં એમના તરફ ખૂબ મોટું મતદાન થયું છે. માવજીભાઈએ જે પણ કઈ મતદાન લેવાની કોશિશ કરી એમાં ચૌધરી સમાજમાં પણ રાજસ્થાની ચૌધરી અને ગુજરાતના દેશી ચૌધરી એ 2 ભાગ પડી ગયા અને માવજીભાઈને પણ એ રીતે 2 ભાગનો સામનો કરવો પડ્યો. ચોક્કસથી માવજીભાઈ કોંગ્રેસના પણ ઘણા બધા મત લઈ શક્યા અને ભારતીય જનતા પાર્ટીના થોડા મત લીધા. એ અપક્ષ તરીકે એક એમનું જે કાઠું કાઢ્યું છે એમાં હું માનું 30 થી 35 હજારથી વધારે મત એમને મળી શકવાના નથી. આ સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ,
એની કામગીરી અને વિકાસની ભૂખ એના આધારે ભારતીય જનતા પાર્ટી 10,000 મતથી વધારે જીતશે. આ મારું સ્પષ્ટ આંકલન છે. મુકેશભાઈ, આપનું શું કહેવું છે? ક્યારનું ક્યાંક મુદ્દાઓને લઈને આપને કહેવું હતું, પરંતુ કેટલી તૈયારી કોંગ્રેસની હતી? જે પ્રચાર થયો આ પેટા ચૂંટણીને લઈને શું કહેશો? જો સૌથી પહેલા તો મહારાષ્ટ્રનો એક મુદ્દો બાકી છે, કહી દઉં જી. કે મહારાષ્ટ્રની અંદર વિકાસની વાત થઈ, લોકલાડીલા પ્રધાનમંત્રીની વાત થઈ, અને અમે સુપેરે બધા સારા છે એવી વાત થઈ. તો પછી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા જેવી રકમ વહેંચવા કેમ નીકળ્યા? તમે સમજો, આજે તમે વિકાસના નામે મત મળ્યા હોય, પ્રજામાં લોકપ્રિય હોય, તો તમારે પૈસા વહેંચવાની તો કઈ જરૂર છે નહીં. એકનાથ શિંદેના માણસમાં 2 કરોડ રૂપિયા સાથે પકડાયા. અને તમે જુઓ કે ચૂંટણી પંચે જે કઈ કાર્યવાહી કરી હશે, પણ તમારી પાસે કુંજભાઈ કે મારી પાસે 2 લાખ પકડાયા હોય ને, તો અત્યાર સુધી તમારી ઉપર કેટલાય આક્ષેપો થઈ ગયા હોય અને કેટલી કાર્યવાહી થઈ ગઈ હોય, તો કેમ પ્રધાનમંત્રી એક શબ્દ નથી બોલ્યા? કે ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાએ જવાબ ના આપ્યો કે તમને આ બધી ભ્રષ્ટાચાર ફાઈ ગયો છે? હવે પેટા ચૂંટણીની વાત કરીએ. એમણે એમ કહ્યું કે ભાઈ વાયનાડમાં ધ્યાન હતું એટલે યુપી છૂટું મૂકી દીધું. અરે ભાઈ, એવી વાત નથી. ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે અને એ કોંગ્રેસને ને ઇન્ડિયા ગઠબંધનને વિચારવાનું છે કે અમારે ક્યાં શું કરવું. એટલે પેટા ચૂંટણીની અંદર લગભગ એવો ટ્રેન્ડ હોય છે કે જે સરકાર હોય એ સામ દામ દંડ ભેદ અને રૂપિયાની નીતિથી જીતતી હોય છે, પણ યુપીમાં એવું કંઈ થવાનું નથી. અને જે રીતે યુપીમાં અત્યારે સરકાર ચાલી રહી છે એ કટેંગેન બટેંગેન આ બધી, જે હું તો આ કટેંગેન બટેંગેમાં એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે 80% ને 20%ની વાત છે. જો કોંગ્રેસ પક્ષ મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરતું હોય તો કોંગ્રેસને ખબર નથી કે 20% છે, 80% તો હારી જ જવાની છે, બરાબર? પણ કોંગ્રેસ પક્ષનો એક નિર્ધારિત વિષય છે કે દરેક ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલવાનું. એમાં હિન્દુ મુસલમાન ક્યાંય આવતું જ નથી. આ જે બાયફર્કેશન અને ડિવાઇડ એન્ડ રૂલ્સ કરવાની વાત ભારતીય જનતા પાર્ટી લાવી છે અને એ એમને કિનારે લઈ જશે ધીરે ધીરે ધીરે. તમે આવનારા સમયમાં જોશો. હવે વાવ વિધાનસભાની વાત કરું, હું પણ ત્યાં 5 દિવસ રહ્યો છું. દરેક સમાજના લોકોને મળ્યો છે, એમાં ખાસ કરીને અમારા વિશ્વકર્મા સમાજને. એમાં જે પ્રશ્નો છે ત્યાંના, એમાં મુખ્યત્વે રોડ રસ્તાના પ્રશ્નો જટિલ છે. હું કહું છું કે વિકાસ ગુજરાતમાં અવિરત છે એવું કહેતા હોય ભારતીય જનતા પાર્ટીના લોકો, તો પછી ત્યાં આપણા પાટીલ સાહેબથી માંડી અને મુખ્યમંત્રીથી માંડીને ભારતીય જનતા પાર્ટીની આખી ફોજની જરૂર કેમ પડે? ખાલી અહીંથી ગાંધીનગરથી જ તમે આજે કરોડો રૂપિયાની જાહેરાત આપો છો, એમાં મત ના આપી દે બધા? આટલી બધી ફોજની કઈ જરૂર પડે? સ્વરૂપજી ઠાકોર આટલા એક્ટિવ છે, 46 ગામમાં પ્રચાર કરવા નથી જઈ શક્યા. આ મીડિયાનું સ્ટેટમેન્ટ છે. 46 ગામમાં સ્વરૂપજી ઠાકોર જઈ શકે તેવું નથી. હવે એમનું કારણ છે કે કેમ નથી જઈ શક્યા, અને તમે છતાંય કહો અમે જીતી જઈએ. એ આંકડા સાથે કહે છે કે માવજીભાઈને આટલા મળશે, કોંગ્રેસને આટલા મળશે, અમે 10,000 જઈએ. એટલે તમે શું મશીનમાં જોઈને આવ્યા છો? આટલું બધું તમે કહી શકો, મને નવાઈ લાગે છે. તમે શાંતિ રાખો. તમને જે બુદ્ધિ પહોંચે છે ને, તમને જે બુદ્ધિ પહોંચે છે એ ઈવીએમ ની પહોંચે છે, અમને નથી પહોંચતી. અશ્વિનભાઈ, આમાં હારવા કે જીતવાનો તો હજી 23મી નિર્ણય છે, પણ તમને એ પહેલા ખબર છે કે ઈવીએમ ના કોના કેટલા મત છે એ તમને ખબર છે. ખબર પડે. ચલો. એવું નથી અશ્વિનભાઈ. ચલો, સમયનો વાત એવી છે, અભાવ થઈ ગયો છે. એક મિનિટ કુંજભાઈ, જી, જી. મારી એક વાત એવી છે કે જે રીતે મેં ત્યાં મીટિંગો લીધી છે વાવ વિધાનસભાની અંદર, જ્યાં પ્રાકૃતિક ખેતીને લઈને ખૂબ મોટા પ્રશ્નો છે, ધાર્મિક આસ્થાની વાત કરતા હોય હિન્દુત્વની, તો ત્યાં ધાર્મિક જગ્યાઓની માંગણી કરી છે, એ પણ આપવામાં આવી નથી. એ અમારા સમાજના લોકોનું સ્ટેટમેન્ટ હતું. એટલે ત્યાં પ્રશ્નો અવિરત છે. ત્યાં દૂષણો પણ દારૂબંધીથી માંડીને ડ્રગ્સનું દૂષણ પણ છે. કેમ એની કોઈ વાત નથી કરી રહ્યું? માત્ર ને માત્ર સમાજની વાત કરી અને મત લેવા છે. કોઈ મત મળવાના નથી. 23 તારીખે ખબર પડશે. પ્રફુલભાઈ, આપણે તમામના મત સાંભળ્યા, પરંતુ આપ કઈ રીતે મૂલવો છો આ તમામ જે મુદ્દાઓને લઈને વાત થઈ, શું કહેશો? પહેલા તો આપણે પેટા ચૂંટણી અંગે વાત કરી લઈએ કે ઉત્તર પ્રદેશમાં 9 બેઠક હતી, પંજાબમાં 4 બેઠક હતી, કેરળમાં 1 બેઠક હતી અને આપણે ગુજરાતમાં વાવની 1 બેઠક હતી. હવે વાવમાં જો ટ્રાયંગલ ના થયો હોત
માવજી પટેલ ઉર્ફે ચૌધરી એમણે જો બળવો ના કર્યો હોત અને ત્રિકોણીય જંગ ના થયો હોત તો આ ચૂંટણી બિલકુલ નીરસ હોત. કારણ કે પેટા ચૂંટણી હોય ને એ પણ એક હોય તો હંમેશા સરકાર તરફી જ હોય. કારણ કે સરકારની તમામ મશીનરી, સરકારના મંત્રીઓ, સરકારના ધારાસભ્યો બધા જ ત્યાં લાગી જાય અને એટલે મશીનરીમાં આવી જાય સાહેબ. એટલે સરકારી મશીનરીમાં આવી જાય એટલે આખું જે છે ને, પરંતુ જે માવજીભાઈએ જે બળવો કર્યો એને કારણે ત્રિકોણીય જંગ થયો. એટલે સ્વરૂપજી, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ ત્રણ વચ્ચે જે ખેંચતાણ થઈ. જોકે આ બેઠક છે ને એ 1967થી જોઈએ તો એમાં 12 ચૂંટણી થઈ છે. એમાંથી 7 વખત કોંગ્રેસ જીતી છે, 2 વખત ભાજપ જીતી છે, એક વખત પરબતભાઈ અને એક વખત શંકરભાઈ ચૌધરી. અને ત્યારબાદ 2017થી ગેનીબેનના પાસે છે આ બેઠક, પરંતુ એમણે લોકસભામાં જીત્યા એટલે એ બેઠક ખાલી પડી. હવે ગેનીબેન ચોક્કસપણે ગુલાબસિંહનો પ્રચારમાં ફરતા હતા, પરંતુ ગેનીબેન પોતે લડે છે અને ગેનીબેન બીજાને બ્રીફ લઈને ફરે છે. બે વચ્ચે ડિફરન્સ છે અને એ મતદારો ચોક્કસપણે જોશે. હવે એ કોના તરફ વળ્યા છે એ તો 23મીએ જ ખબર પડશે. કારણ કે 69.50% જેટલું મતદાન થયું છે, એટલે 70% જેટલું મતદાન થયું છે. અને પાછા એમાં ત્યાં જે અલગ અલગ જે વિસ્તારો છે ને, રાધનપુર છે, દિયોદર છે, ભાભર છે, સુઈ છે, આમાં કોણ કઈ તરફી હશે, કોના મતો ક્યાં કપાશે, એનું જે ગણિત છે ને એ બહુ ઝીણું ગણિત છે. અને એ લોકો ત્યાં રહેલા હોય ને એ લોકોએ સમજી ના શકે એવું ઝીણું ગણિત છે. અને જ્ઞાતિઓનું પણ એવું એટલું જ છે. કારણ કે ઠાકોર સૌથી વધારે છે, 83,000 જેટલા છે, ચૌધરી છે 50,000 છે, એ ત્યારબાદ દલિત છે એ 43,000 છે. હવે આ જે પાછી તો રબારી છે, બ્રાહ્મણ છે વગેરે છે. એટલે માવજીભાઈ છે બે ધારી તલવાર છે. એ અંદર જતાંય કાપે છે ને બહાર આવતાંય કાપે છે. એટલે કેટલા કોંગ્રેસના મતો કાપશે કે કેટલા ભાજપના મતો કાપશે એના પર પરિણામનો બહુ જ મોટો મદાર રહેશે. તમારા પ્રફુલભાઈ એક વાક્યનો હું જવાબ આપી દઉં કે જ્ઞાનીબેન, ઠાકરસિંહભાઈ રબારી, ગુલાબસિંહ અને કેપી ગઢવી આ લોકોએ સંયુક્ત પ્રચાર કર્યો છે, મારી સામે કર્યો છે. એટલે ક્યાંય એવું નથી કે જ્ઞાનીબેન એમના તમે માટે કરે તમે અને તમે બીજા તમે માટે ઉભા રહો તમે છે ને તમે છે ને તમે અશ્વિનભાઈ તમે આખું વાક્ય જ સમજતા નથી કે મતદારોના મનમાં શું પિક્ચર હોય એની વાત છે. પ્રચાર નથી કરતા એવું નથી ના, કીધું. બધા સાથે પ્રચાર કરે છે, સાથે એમ કર્યો તો. પ્રચાર કરે. બરોબર છે, એમાંય ના નથી. પણ ગેનીબેન પોતે લડતા હોય અને બીજાને લડાવતા હોય, બે વચ્ચે ડિફરન્સ છે. આજે નરેન્દ્રભાઈ મોદી પોતે લડતા હોય અને બીજા માટે પ્રચાર કરતા હોય, ડિફરન્સ એ તો difference આવવાનો જ છે ને, એ તો તો એની જ વાત છે. તો તમે સમજ્યા વગર કેમ કૂદી પડો છો? પણ એના હા, સમજાવવાનું એવું નથી. થાય, એમને થાય. bifurcation કર્યું કે અલગ અલગ ફ્રસ્ટ્રેશનમાં એવું થાય, કરે છે. આખું ગુજરાત આખો દેશ જતો હોય ત્યારે કોંગ્રેસ આવું ફ્રસ્ટ્રેટ થાય. ના, ના, એવો frustrate ભાજપ થાય, કોંગ્રેસ ને તમારે મહારાષ્ટ્ર અને જે ઝારખંડના જે ચૂંટણી છે એમાં ઝારખંડમાં તો મોટા ભાગે જે ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમ છે એ તો હંમેશા ત્યાં આદિવાસી મતો પર એનું પ્રભુત્વ રહે જ છે. પરંતુ અત્યારના જે એક્ઝિટ પોલ આવે છે એ ભારતીય જનતા પાર્ટીના જે ની આગેવાનીમાં જે પક્ષો લડ્યા છે એને આગળ બતાવે છે. અને એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ આગળ બતાવે છે. એક એક્ઝિટ પોલ છે જે મહાવિકાસ અઘાડીને આગળ બતાવે છે. આપણે 23મી સુધી રાહ જોવાની રહી કે 23મીએ જે અત્યારે ઈવીએમમાં મતો કેદ થયા છે એ કોને જીતાડે છે, કોને હરાવે છે, ક્યાં હર્ષ હશે અને ક્યાં શોક હશે એ 23મીએ ખબર પડશે. અશ્વિનબેન પૂછી લે. જે ચોક્કસ સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. અશ્વિનભાઈ, મુકેશભાઈ, જયંતિભાઈ અને પ્રફુલભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો ક્યાંક પરિસ્થિતિ અલગ હતી, તમામના અભિપ્રાયો જાણ્યા. 2019ની લોકસભા ચૂંટણીની વાત આવે, તમામ પરિસ્થિતિ અલગ હતી, પરંતુ આ મુદ્દાઓને લઈને આ વખતે જે ચૂંટણી થઈ છે, મતદારોના મગજમાં શું હતું, આ મુદ્દાઓ કયા આકર્ષાયા મતદારોને, પરિણામ તો ક્યાં થઈ ચૂક્યું છે વીએમમાં. 23મીએ જાણ થશે કોમનું જે કિસ્મત છે તે ચમકે છે, ક્યાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળે છે.
અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.